ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. આજે હવે આપણે જોવાનું છે પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ. પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ. સૌપ્રથમ તો ક્રમનો ગુણધર્મ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ બે સંખ્યા છે એનો ક્રમ બદલી અને જે આપણે એની ક્રિયા કરી હોય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની, અને ક્રમ બદલીને ફરીથી એની એ જ ક્રિયા કરવામાં આવે અને જો જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર ન પડે તો આપણે એમ કહી શકીએ કે તે ક્રિયા છે એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. એટલે ક્રમનો ગુણધર્મ કેવા શું માંગે? તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે. કોઈ પણ બે સંખ્યા લઈએ એને માટે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે અને ત્યાર પછી ફરી તેનો ક્રમ બદલીને તેની તે જ ક્રિયા, એટલે જો સરવાળો કર્યો હોય તો સરવાળો જ, ગુણાકાર કર્યો હોય તો ગુણાકાર, ને બાદબાકી કરી હોય તો બાદબાકી, અને ભાગાકાર કર્યો હોય તો ભાગાકાર, એટલે તેની તે જ ક્રિયા ફરીથી કરવામાં આવે છતાં પણ, એટલે આપણે ફરીથી ક્રિયા કરીએ અને છતાં પણ જવાબમાં કંઈ ફેર ન પડે, જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર ન પડે તો કહી શકાય કે આપેલ સંખ્યાઓ તે ક્રિયા માટે સમક્રમી છે. આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ, સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરીએ અને એનો ક્રમ બદલીને ફરીથી એની એ જ ક્રિયા કરવામાં આવે અને જો જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર ન પડે તો આપણે કહી શકીએ કે આપેલી સંખ્યાઓ છે એ ક્રમના સમક્રમી છે અને આપેલી ક્રિયા છે તે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો જો અહીંયા આપણે સૌપ્રથમ સરવાળા માટે સંખ્યાઓ કઈ લેવાની છે? તો કે આપણે વાત છે પૂર્ણાંક સંખ્યાઓની. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો, ધારો કે -9 વત્તા -7, બે ઋણ પૂર્ણાંક છે. હવે બે ઋણ પૂર્ણાંક છે એટલે થશે શું? તો કે બેનો સરવાળો, 9 અને 7 નો સરવાળો થાય 16. મોટો આંકડો 9 છે, એની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબમાં આવશે
-16। કોઈ એક બીજું ઉદાહરણ લઈએ। પહેલા તો આનો આપણે ક્રમ બદલીએ તો -7 વત્તા -9 કર્યું। આ જો આપણે ક્રમ બદલી નાખ્યો છે। 7 અને 9 કેટલા થશે 16। જો બે ઋણ પૂર્ણાંક એટલે કરવાનો થશે સરવાળો, એટલે બંનેનો સરવાળો થશે 16। અહીંયા આંકડો 9 મોટો છે એટલે આનો જવાબ આવી છે -16। જો રકમની દ્રષ્ટિએ જોઈએ તો 7 મોટા છે, સંખ્યામાં 7 મોટા છે। આ આપણે તો જોવાના છે અહીંયા આંકડા, જે નિશાની મૂકવાની વાત આવે છે ત્યારે માત્ર ને માત્ર જોવાનું હું આંકડા, કે જે આંકડો મોટો હોય એની નિશાની કરી નાખવાના સરવાળા અને બાદબાકી માટે। ધારો કે કોઈ બીજું ઉદાહરણ લઈએ। -13 + 10, એક ધન પૂર્ણાંક છે એક ઋણ પૂર્ણાંક છે એટલે બંનેની નિશાનીઓ કેવી છે જુદી જુદી। તો હવે કરવાનું થશે અહીંયા આમ કરવાનો છે સરવાળો જ, પણ તે છતાં બેની નિશાનીઓ જુદી જુદી છે એટલે એનો જવાબ મેળવવા માટે આપણે કરવી જોશે બાદબાકી। એટલે 13 માંથી 10 જાય એટલે વચ્ચે કેટલા તો કે 3। મોટો અંક કયો છે, આંકડો કયો છે તો કે 13, એટલે આનો જવાબ આવી છે -3। હવે આનો આપણે ક્રમ બદલીએ। 10 વત્તા -13 કરું, અહીંયા પણ બેની નિશાનીઓ કેવી થશે જુદી જુદી। તો હું શું કરવાનું થશે તો કે બાદબાકી, એટલે 13 માંથી 10 જાય તો વચ્ચે 3, આંકડો મોટો 13 છે એટલે આનો જવાબ આવી છે -3। એટલે જો અહીંયા ક્રમ બદલીએ છે તો પણ જવાબમાં કઈ ફેર પડતો નથી, અહીંયા પણ ક્રમ બદલો જવાબમાં કઈ ફેર પડતો નથી। માટે આપણે શું કહી શકીએ તો કે સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। સરવાળામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, એટલે આ સંખ્યાઓ છે એ સરવાળા માટે કેવી કહેવાય તો કે સમક્રમી સંખ્યાઓ કહેવાય। હવે આપણે લેવાની છે બાદબાકી। બાદબાકી માટે બે સંખ્યાઓ લઈએ। ધારો કે આપણે લઈએ છીએ -11 વત્તા 8, આપણે કરવાની છે અહીંયા બાદબાકી, એટલે બે બાદ લેવા જોઈએ, બાદબાકી લેવી જોઈએ। આ બે ઋણ પૂર્ણાંક છે તો શું થશે તો કે સરવાળો બે ઋણ પૂર્ણાંક છે એટલે સરવાળો થાય -11 ને -8 એ થાય -11 ને 8 થાય 19। મોટો આંકડો 11 છે એટલે એની નિશાની અહીં છે -19। હવે આપણે એનો ક્રમ બદલી નાખીએ। હું 8 ને આગળ લઈ લઉં છું, બાદબાકીની નિશાની, અને -11 છે એ પાછળ જશે। હવે અહીં ક્રમ બદલો છે એટલે પહેલા તો શું કરવાનું તો કે આ માઇનસ માઇનસ છે એનું કરવું જોઈએ, એટલે એ થાય -- +11। હવે 8 ને 11 બે કેટલા થાય તો કે 19। આ બે નો સરવાળો કેટલો આવ્યો તો કે 19। જો અહીંયા આવતો તો -19, અહીંયા આવ્યો છે +19, એટલે બેનો આપણે ક્રમ બદલો તો જવાબ છે એ બદલી ગયો। તો આપણે બાદબાકી માટે શું કહીએ તો કે બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। હવે આ છે ગુણાકાર। -7 ગુણ્યા 8, રેડી? એક ધન પૂર્ણાંક છે એક ઋણ પૂર્ણાંક છે, પેલા તો ગુણાકાર કરવાનો એટલે 7 × 8 = 56। એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો જવાબ આવશે માઇનસ, રેડી? હવે આપણે એનો ક્રમ બદલી નાખીએ। 8 ગુણ્યા -7 કરીએ તો પહેલા તો ગુણાકાર કરશો એટલે 8 × 7 = 56। એ બેમાંથી એક માઇનસ છે એટલે જવાબમાં પણ આવી છે માઇનસ, -56। બીજું ઉદાહરણ લઈએ। આ જો કે આપણે બે ઋણ પૂર્ણાંક લઉં 13 અને -5, 13 × 5 = 65।
જો બે માઇનસ હોય એટલે જવાબ આવશે +65. હવે ક્રમ બદલી નાખીએ. -5 ગુણ્યા -13, 5 ગુણ્યા 13 કરીએ એટલે જવાબ આવે તો કે 65 જ આવે. અને બે માઇનસ એટલે જવાબ આવશે પ્લસ. એટલે અહીંયા જો ક્રમ બદલીએ છીએ તો જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. એટલે માટે આપણે કહી શકીએ કે ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આપણે જોયું કે સરવાળા માટે પાલન થાય છે, બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર માટે ફરીથી ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે છેલ્લે ક્રિયા છે ભાગાકાર. આપણે કોઈ પણ બે સંખ્યા લઈએ ને ભાગાકાર કરીએ. ધારો કે હું -8 ભાગ્યા 4 કરું એટલે છેદ ઉડાડવાના થશે. અહીંયા -8/4 એટલે આ 4 ગુણ્યા -2 એવું લખાય. 4 ઉડી ગયા એટલે આનો જવાબ આવશે -2. હવે આપણે ક્રમ બદલી નાખીએ. 4 ભાગ્યા -8 કરવાના છે એટલે 4/8 છે. અહીંયા છેદ ઉડે જ છે. આ થાય 4 ગુણ્યા -2, 4 ઉડી જાય એટલે જવાબ આવશે 1/-2. એટલે જવાબ આપણો આવશે 1/2. આવું આપણે પ્રમાણિક સ્વરૂપે લખી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો કે પહેલા ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો -2, બીજી વાર જવાબ ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો -1/2. એટલે જવાબ બંનેનો બદલી ગયો. તો શું કહી શકાય? તો કે ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ભાગાકાર માટે આપણે કહી શકીએ કે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે જોયું કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી સંખ્યાઓ છે, જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી અને ભાગાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો એના માટે આપણે કહી શકીએ કે બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ છે સમક્રમી નથી. આ તો પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ.